ઋષિ શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરાવે છે, નવારણ યજ્ઞ કરે છે, જેના પ્રભાવથી એ રાજાને ત્યાં મનવંતરનો અધિપતિ, જ્યારે બ્રાહ્મણો પૂજા કરાવે ત્યારે શરૂઆતમાં સંકલ્પ કરાવે ને એમાં આવે મનવંતરે અષ્ટાવિષમ તતિયે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે. હું તો બહુ કર્મકાંડનું બહુ ભેળો નથી એટલે નથી ખબર, પણ આવું આવે આવે ને કહેજો પાછા. એ આ વાત જોડે કે ગુરુજી તમારી પાસેથી તો અમે શીખ્યા છે, કેવું પડે આવું બધું. એટલે ભૂલી ગયો તમારા વખાણ કરવામાં. આજથી વહેલા સુઈ જાજો, 2:30 નહીં બગાડતા. એટલે દેવી ભાગવતના શ્રવણના પ્રભાવથી એ દુર્દમ રાજાને ત્યાં મનવંતરનો અધિપતિ પુત્ર થયો. ભગવાન વસુદેવને એનો ખોવાયેલો પુત્ર મળ્યો. શ્રાદ્ધદેવને ત્યાં પુત્રી થઈ હતી, પણ પુત્રીમાંથી પુત્ર થયો. અને એ જ દેવીના પ્રભાવથી સ્ત્રી બની ગયેલો સુદ્યુમ્ન પાછો પુરુષ થયો. અને એ જ દેવીના પ્રભાવથી આજે દુર્દમ રાજાને ત્યાં મનવંતરનો અધિપતિ પુત્ર થયો. આ શ્રીમદ દેવી ભાગવત અને માની શક્તિ છે. અને ઋતવાક મુનિનો પુત્ર જે આડા રસ્તે ચડી ગયો હતો, જે એનામાં દૂષણ અને દુલક્ષણ હતા, કુલક્ષણો જે દેખાતા હતા, એ પણ દેવીના પ્રભાવથી સદમાર્ગે ગયો. કોઈને પુત્ર જોતો હોય તો પણ માં આપે છે. કોઈના સંતાનો આડા આવડા રસ્તે ચડી ગયા હોય તો પણ માં એને સદમાર્ગે લાવે છે. કોઈને ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો પણ માં જગદંબા એને એ પણ આપે છે. માના ચરણે બધું જ પ્રાપ્ત થાય છે. આવું સુતજી ઋષિઓને બતાવે છે કે શ્રીમદ દેવી ભાગવત માં જગદંબાના ચરિત્રોથી ભરપૂર આ પુરાણ માણસને ભોગ અને મોક્ષ બંને આપે છે. કેવલ મુક્તિ નહીં, પણ ભુક્તિ અને મુક્તિ બંને. જ્યાં સુધી માણસ આ જગતમાં રહે, આ પૃથ્વી પર રહે, ત્યાં સુધી પૃથ્વી લોકનું સુખ, અને આ પૃથ્વીને છોડ્યા પછી परलोकनु सुख. यह लोक और परलोक दोनों को जो सुधार सकता है वो जगदम्बा का चरित्र है, मां जगदम्बा की शक्ति है.